જામનગરમાં અંબર ચોકડી પાસે 2 દિવસમાં 2 વ્યક્તિઓને હડફેટે લેતા મિલિટરી ટ્રક ચાલક। જામનગર શહેરમાં અંબર ટોકીઝ રોડ પર ટ્રાફિક પોઈન્ટ પાસે થતા ટ્રાફિક સમસ્યાને નિવારવા ટ્રાફિક તેમજ હોમગાર્ડના સ્ટાફ દ્વારા ફરજ બજાવવામાં આવે છે। જે દરમિયાન ગઈકાલે બપોરે મહિલા હોમગાર્ડ પોતાની ફરજ પર હતા ત્યારે મિલિટરીના ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આજરોજ સવારે એક મોપેડ ચાલક પ્રૌઢને મિલિટરી ટ્રક દ્વારા હડફેટે લેતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। ગઈકાલે બપોરે અંબર ચોકડી પાસે હોમગાર્ડ મહિલા સોનાબેન રેવાચંદભાઈ મુલાણી પોતાની ફરજ પર હતા તે દરમિયાન મિલિટરી ટ્રક ચાલકે પૂર ઝડપે બેફિકરાઈપૂર્વક ચલાવી હોમગાર્ડ મહિલાને હડફેટે લેતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આજરોજ ફરી એક વખત અંબર ચોકડી પાસે જ મિલિટરી ટ્રકના ચાલકે મોપેડ ચાલક પ્રૌઢને હડફેટે લેતા સદનસીબે સામાન્ય ઈજા થતા સારવાર અર્થે પ્રૌઢને શહેરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ 2 બનાવોથી શહેરીજનોમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે આ મિલિટરી ટ્રક ચાલકો ઉપર કોઈ પગલાં કે લગામ લગાવાશે કે શું। અંબર ટોકીજ પાસે ક્રોસ કરતો હતો અને આગળવાળાની ગાડી પાસે ચડાવી દીધી મારી પાસે રણછોડભાઈ ધરમસિંહભાઈ અંબર ચોકડી પાસે મિલિટરીની ગાડી હતી। મિલિટરીની ગાડી હતી। કેવું લાગ્યું તમને? એટલે અહીંયામાં ખબર પડે તો અત્યારે થોડુંક લાગેલું છે પછી ક્યારે એમાં ભાંગતોડ થઈ ખબર ન પડે। ના એ તો હતા જ ભાઈ ક્યાં છે પછી બહુ ખ્યાલ નથી મારી।